આપણે તાજો લીમડો લઈ આવ્યા છીએ, હવે એને આપણે ધોઈ નાખશું. તાજા તુલસીના પાન અને એલોવેરા, એમાં જે પીળો રસ હોય એ નીકળી જાય. આપણે તુલસીના પાનને મિક્સરમાં નાખી દીધા છે. હવે એનો આપણે રસ બનાવીશું અને થોડાક લીમડાના પાન અને એલોવેરા પણ નાખી દઈશું. તો એલોવેરા પણ સાથે સાથે નાખી દઈશું એટલે એનો પણ જ્યુસ બની જાય. લીમડાના પાન પણ આપણે નાખી દઈએ એટલે સરસ મજાનો રસ બની જાય, મસ્ત મજાનો સાબુ બની જાય, નેચરલ ઓર્ગેનિક. હવે આપણે જ્યુસ બનાવી એને ગાળી લેવી. સરસ મજાનું જ્યુસ આપણે ગાળી લીધું. વિટામિન E પણ આપણે એડ કરીશું, જે કહેવાય વેજીટેબલ ગ્લિસરીન છે, એ પણ થોડુંક એડ કરી દઈશું. આમાં આપણે છે સૂકા લીમડાનો પાવડર, એટલે કે લીમડાના સૂકવેલા પાન અને લીંબુનો પાવડર. સોપ બે જુઓ કાપી સીવી જેમ બકાલું સુધારતા હોય એમ, પણ આ મજા નથી આવતી, કારણ કે આવી રીતે કાપવાની મજા નથી આવતી. નીચે સોપ બેઝ ઓગળવા મૂકી દીધો છે. નીચે ગરમ પાણી થાય છે, ડબલ બોઇલર. એક પાન પણ આમાં એક્સ્ટ્રા મૂક્યા છે, કૂણા પાન, એટલે નાખતી વખતે વાગે નહીં, કૂણા પાન ઓગળી જાય. તો આપણે આમાં લીમડો, એલોવેરા અને તુલસીનું જ્યુસ નાખી દીધું છે, સાથે વિટામિન E, ગ્લિસરીન. સરસ મજાનો જો કલર પણ સરસ મજાનો આવી ગયો છે. એમાં સૂકો પાવડર પણ એડ કરીશું. આપણે લીંબુની સુગંધ નાખીશું. આપણે મોલ્ડમાં ઢાળી દઈશું. આપણે અડધા ખાલી રાખ્યા છે, એની ઉપર એક એક લીમડાનું પાન મેકવાનું છે. 2 મિનિટ ખમી જાય. પછી આપણે એક એક લીમડાના પાન વચ્ચે મેકશું અને પછી બીજું જે બાકી છે એ પછી આપણે પાસે પડ્યું છે લિક્વિડ, એ આપણે ઢાળી દઈશું. આપણા સાબુ સુકાઈ ગયા છે, જુઓ તમે, સરસ મજાનો સાબુ બની ગયો છે. અંદર લીમડાનું પાન છે. તો આવા સાબુ વાપરવા માટે વોટ્સઅપ મેસેજ કરો આ નંબર ઉપર. લીમડાના પાન છે અંદર.